પ્રેમ કોને કહેવાય? સાંભળો એક વાત. એક પતિ પત્ની હતા શહેરમાં, અને એ પતિ પત્ની વચ્ચે પ્રેમ, અપાર પ્રેમ બંને માણસ છે. પૈસા ઓછા હતા, પગાર આવે ત્યારે માંડ કરીને બધું ચૂકવણું થાય, પણ પ્રેમમાં કાંઈ ન ઘટે. બંનેની વચ્ચે આત્મીયતાનો ભાવ એટલો બધો. પતિ નોકરીએથી આવે એટલે સાંજના સમયે બંને જણા સાથે બેસીને ચા પાણી પીવે, બંને જણા સારી સારી વાતો કરે. એમાં એક વખતના સમયે બંને જણા ઓરડામાં બેઠા છે અને પત્ની કહ્યું, સાંભળ્યું, આપણા લગ્નને આજે 15 વર્ષ વીતી ગયા. સમય ક્યાં ગયો ખબર ન રહી. સાંભળજો તમામ ભાઈઓ બહેનો, પ્રેમ કોને કહેવાય? સાંભળો, 15 વર્ષ વીતી ગયા આપણા લગ્નને, ખબર ન પડી ક્યાં સમય વયો ગયો. અને તમે પણ મારી કેટલી કાળજી રાખો છો. પુરુષ પોતાના પત્નીનું અને પત્ની પોતાના પુરુષ પ્રત્યેની કાળજી રાખે ને, તો દિવ્ય સંસાર, દાંપત્ય જીવન દિવ્ય બની જાય. એટલે બંને જણા વાતો કરતા હતા. એમાં પત્નીએ કહ્યું, અને આમ પણ તમને ખબર છે આપણા બેની જોડી કેટલી સરસ છે, અને એમાં મને ભગવાને કેટલું સુંદર ભગવાને રૂપ આપ્યું છે. અને તમે જુઓ તો ખરા, મારા માથાના વાળ કેટલા લાંબા છે, કેટલા સુંદર ભગવાને મને વાળ આપ્યા છે. પણ તમને કોઈ દી એમ થયું કે લાવ તને હારી એક ભારે માયલી પિન લઈ દઉં? હે, આવું કીધું એને પત્નીએ. એટલે બે મજાક કરતા હતા. અને ત્યારે પતિ જરાક એમ થયું કદાચ પત્નીએ માને આજે કહ્યું. એટલે પતિએ કહ્યું કે સાંભળ, હમણાંથી બહુ પૈસાની બહુ કમી છે, ઘણી બધી જગ્યાએ પૈસા દેવાના બાકી છે. હું પણ સમજી શકું છું કે તને માથાની પિન લઈ દેવી જોઈએ મારે, પણ હું તને એકવાર લઈ દઈશ. તો દુઃખી ન થતી. અરે અરે, પણ એમાં મૂંઝાઈ શું ગયા તમે? હું તો ખાલી તમને કહું છું, 15 વર્ષ વીતી ગયા, કદાચ 5 મહિના બીજા જાય તો શું થઈ જવાનું હતું? તમારી પાસે જ્યારે પૈસા થાય ત્યારે લઈ દેજો. તને ખબર છે, પેલી મેં ઘડિયાળ લીધી હતી, મને બહુ ગમતી હતી. હા, એનો પટ્ટો તૂટી ગયો છે, પટ્ટો નાખવાના પૈસા નથી મારી પાસે. અરે પણ આટલા બધા શું કામ મૂંઝાવું છું? મેં ક્યાં કહ્યું તમે મને અત્યારે જ પિન લઈ દો? આ તો ખાલી તમને વાત કરું છું. બંને જણા વાતો કરી અને પોતાનું કર્મ કરે છે. બીજા દિવસે સવારમાં જ્યારે પતિ નોકરીએ ગયો, પોતાનું રૂટીન કામ, નોકરીએ જવાનું, સાંજ પડે ઘરે આવવાનું, બંને જણાએ વાતોચીતો કરવાની અને પોતાનો પરિવાર જીવે. એમાં સાંજે બરાબર ઘરે આવવા માટે ઓફિસથી નીકળે છે અને બજારમાં ચાલ્યો આવતો હતો તો બરાબર એક ઘડિયાળની દુકાન જોઈ છે એમણે. અને ઘડિયાળની દુકાન જોઈ એટલે એ ત્યાં માણસ ત્યાં ગયો અને પોતાની બેગમાંથી તૂટેલી પોતાને પ્રિય ઘડિયાળ હતી કાઢી અને કાઉન્ટર પર મૂકી. એટલે શેઠ જે બેઠા હતા એમણે કહ્યું કે ભાઈ, આમાં બેલ્ટ ભારે નાખું કે મીડિયમ નાખી દઉં? એટલે આ માણસ એમ કહે છે કે શેઠ, મારે બેલ્ટ નથી નાખવો, તો મારે ઘડિયાળ વેચી દેવી છે, મારે ઘડિયાળ વેચવી છે. કેટલા પૈસા આવશે? એટલે શેઠે એની કિંમત આંકીને કીધું કે આટલા પૈસા આવશે. કઈ વાંધો નહીં, આપી દો ને મને. પોતાની પ્રિય ઘડિયાળ વેચી નાખી, કારણ પટ્ટો નાખવાના પૈસા નહોતા. ઘડિયાળ વેચી દીધી અને ઘરે આવવા માટે નીકળે છે. દુકાનમાંથી બહાર નીકળ્યો અને માર્ગ ઉપર ચાલ્યો આવે, બરાબર એક નોવેલ્ટીની દુકાન જોવે છે, કટલેરીની દુકાન જોઈ. એટલે થયું કે લાવને, આ પૈસા આવ્યા છે, આમાંથી ઘરવાળી માટે એક સારી પિન લેતો જાવ. ઘડિયાળ વેચવાના જે પૈસા આવ્યા એમાંથી એક સારી સુંદર મજાની એક માથાની પિન લઈ અને હરખા તો ઘરે જાય છે કે મારી પત્ની રાજી થઈ જશે આજે. અને ઘરે ગયો, રોજના સમય પ્રમાણે પોતે ઘરે ગયો અને બરાબર ડોરબેલ વગાડ્યો. એટલે પત્ની આવે છે, દરવાજો ખોલ્યો અને જેમ પગ અંદર મૂકે ને પત્ની સામે જોવે, પતિની આંખો ફાટી ગઈ. એ બસ આટલા શબ્દો નીકળીને મોઢું ખુલ્લું રહી ગયું. એકાદ મિનિટનો સમય આમ સ્થિર થઈ ગયો અને પછી પત્ની બોલે છે, અરે શું જોવો છો? આમ ઘરમાં આવો ને. અરે પણ તે શું કર્યું? અરે કાંઈ નહીં, શું કર્યું? આ તારા વાળ? તો કહે છે કે તમારી પાસે માથામાં નાખવાના પિનના અત્યારે પૈસા નહોતા,
અને મેં તમારી પાસે પિન મગાવીને તમને કદાચ દુઃખ લાગ્યું અને તમારી પાસે તો તમારી પ્રિય ઘડિયાળના પટ્ટાના પૈસા નહોતા, એટલે મને એમ થયું કે મારા વાળ તો કાલ સવારે વધી જશે, એટલે મેં મારા વાળ કાપી અને તમારા માટે ઘડિયાળનું બેલ્ટ લઈ આવી. મારે આ ભાવ સાથે એટલું જ કહેવું છે કે પત્નીએ પોતાના વાળ કાપીને પોતાના પતિ માટે ઘડિયાળનો બેલ્ટ લઈ આવી અને પતિએ પોતાની ઘડિયાળને વેચીને પત્ની માટે માથાની પિન લઈ આવે. આવો પ્રેમ હોય તો સંસાર દાંપત્ય જીવન દિવ્ય બનેવાલું. પ્રેમમાં તમે કેટલું મેળવો છો એ મહત્વ નથી, તમે કેટલું આપી શકો છો એ મહત્વનું છે. પ્રેમ એને જ કહેવાય કે જ્યાં મર્યાદા હોય. પ્રેમ એને કહેવાય જ્યાં વિવેક હોય. પ્રેમ એને કહેવાય જ્યાં તમામ પ્રકારની સાવધાની હોય. અત્યારે પ્રેમના નામે માત્ર ને માત્ર આકર્ષણમાં પ્રેમ કહેવાય ગયો છે. પ્રેમને બદનામ કરી દો ત્યારે. અને યાદ રાખજો વાલા ભક્તો, આ રાધા અને કૃષ્ણના પ્રેમ હારે આપણો પ્રેમ કોઈ દિવસ સરખાવવો નહીં. હા, અત્યારે દુનિયાના લોકો તરત જ આમ ગમે તેવું બિરુદ આપતા જરાય અચકાય જ નહીં. આ અમારે રાધા કૃષ્ણની જોડ આવી. રાધા અને કૃષ્ણનો પ્રેમ વિશુદ્ધ પ્રેમ હતો વાલા. એને બેયને કોઈ દિવસ ક્યારેય પણ કોઈ વાતમાંથી ઝઘડો થયો નહોતો. એને ક્યારેય પણ કોઈ જાતનો વિખવાદ થયો ન હતો. તો બેઉ જણા પ્રેમ પ્રણયની વાતો કરતા હતા. આપણા પ્રેમની અંદર અપેક્ષા હોય છે, આપણા પ્રેમની અંદર આશાઓ પડી હોય છે. અને આપણો પ્રેમ કેવો હોય છે? મને પ્રેમમાં કેટલું મળ્યું ને એના ઉપર આપણે નક્કી કરીએ છીએ પ્રેમ કેટલો હોય છે. સામેવાળી વ્યક્તિએ આપણને કેટલું આપ્યું એના ઉપર નક્કી કરીએ છીએ પ્રેમ કેટલો છે. પણ મહાપુરુષો અને આ વિદ્વતજનો એમ કહે છે કે પ્રેમમાં કોઈ દિવસ મેળવવાનું હોતું જ નથી. પ્રેમમાં તો બધું સમર્પિત કરી દેવાનું હોય છે. પ્રેમમાં બધું આપી દેવાનું હોય છે. આપણે તો પ્રેમમાં મેળવવાની અપેક્ષા લઈને બેઠા હોય, મને આટલું મળ્યું છે એટલે આટલો પ્રેમ હશે. આપણે તુલનાત્મક ભાવનામાં જતા રહ્યા છે. પ્રેમમાં બધું આપી દેવાનું છે. અને પ્રેમ બંને તરફી હોય એવું જરૂરી નથી. યાદ રાખજો, પ્રેમ બંને તરફ હોય તો જ પ્રેમ કહેવાય એવું જરૂરી નથી. આખી જિંદગી એક તરફી પ્રેમમાં નીકળી જાય. પ્રેમ એટલે પામવાનું નથી, પ્રેમ એટલે સમર્પણનો એક ભાવ છે. આપણે આપણો પ્રેમ સામેવાળા માણસને જતાવવા માટે થઈને આપણે બધું કરતા હોઈએ છીએ. સામેવાળા માણસને અનુભવ થાય એટલા માટે આપણે બતાવતા હોઈએ છીએ, હું તને આટલો પ્રેમ કરું છું, હું તને આટલો પ્રેમ કરું છું. પ્રેમ બતાવવાની વસ્તુ નથી. એ ચાહે પ્રેમ તમારો મા બાપ પ્રત્યે હોય, ચાહે પ્રેમ તમારી પત્ની પ્રત્યે હોય, ચાહે પ્રેમ તમારા પાડોશી પ્રત્યે હોય, તમારો પ્રેમ મિત્ર પ્રત્યે હોય કે તમારો પ્રેમ પરમાત્મા પ્રત્યે હોય, બતાવવાની જરૂર જ નથી. બસ તમે તમારી ફરજમાં ચાલ્યા જાઓ, સામેવાળા માણસને આપોઆપ અનુભવ થઈ જશે કે મને કોઈક માણસ પ્રેમ કરે છે. પણ આપણે પ્રેમને જતાવવા માટે બતાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. પ્રેમ જતાવવા માટેનું સાધન નથી, પ્રેમ પામવા માટેનું નથી. બસ સામેવાળી વ્યક્તિને ખબર ન પડે ને તોય વાંધો નથી, પણ પોતાને ખબર હોવી જોઈએ કે હું પ્રેમ કરું છું. એને પોતાને ખબર હોવી જોઈએ. 70 વર્ષના એક દાદા એક હોસ્પિટલ ગયા. એમના હાથની અંદર કંઈક વાગી ગયેલું હતું, એટલે અહીંયા ટીચ એટલે કે ટાંકા લીધેલા હતા. એને તોડાવવા માટે, એનું ડ્રેસિંગ કરવા માટે થઈ અને દાદા ગયા. તો પરિચારિકા જ્યારે એમનું ટ્રીટમેન્ટ કરે છે, દાદા ક્યારના ઉતાવળ કરતા હતા કે બેન મારો વારો લઈ લો ને, મારો વારો લઈ લો ને. એટલે એમણે જઈને ડોક્ટર સાહેબને કીધું કે દાદા પેલા આવ્યા છે ને કદાચ ઉતાવળ હોય એવું લાગે છે. ક્યારના કહે છે કે મારે જવું છે તો એને બોલાવી લઉં. ડોક્ટરે હા પાડી એટલે બોલાવી લીધા અને એમનું તપાસ નિદાન કર્યું અને કહ્યું કે આમના ટાંકાને તોડી નાખો, હવે રૂજ આવી ગઈ છે. એટલે ડ્રેસિંગ કરતા સમયે બરાબર પેલું ડ્રેસિંગનું રૂ દોરામાં ભરાયું, એટલે જરા દોરો ખેંચાયો તો દાદાને જરા વેદના થઈ, એટલે વેદનામાં અવાજ નીકળી ગયો દાદાના મોઢામાંથી.
જરા અવાજ નીકળી ગયો એટલે આ ઓળખી જાય છે પરિચારિકા કે દાદાને વેદના થતી લાગે, એટલે એમણે બીજી વાતો ચડાવ્યા. વાતો કરતા કરતાનું ડ્રેસિંગ થઈ જાય તો એમને ખ્યાલ ન રહે. એટલે એ સ્ત્રી પૂછે છે કે દાદા બહુ ઉતાવળ છે, બહાર જવું છે ક્યાંય? તો કે હા, મારે એક હોસ્પિટલ જવું છે. એટલે કોઈ બીમાર છે? હા, મારા પત્ની બીમાર છે. કેમ, શું થયું છે? તો કહે છે એ થોડા વર્ષો પહેલા, આજથી 15 વર્ષ પહેલા એમને એક બીમારી થઈ અને એમાં એમની યાદ શક્તિ જતી રહી. આજે દાખલ છે 15 વર્ષથી અને 9 વાગી ગયા છે. મારે એની સાથે નાસ્તો કરવાનો છે. મારો રોજનો નિયમ છે, એટલે મારા પત્ની સાથે 9 વાગે નાસ્તો કરવાનો છે. ઓ, તો તમારી રાહ જોતા હશે નહીં? ત્યારે 70 વર્ષના દાદાએ કહ્યું કે ના, મારી રાહ નહીં જોતા હોય. કેમ? તો કહે છે કે એની યાદ શક્તિ જતી રહી છે, એટલે કોઈને ઓળખતા નથી. તો પરિચારિકા કહે છે કે દાદા, એને યાદ શક્તિ છે નહીં, છેલ્લા 15 વર્ષથી તમને ઓળખતા નથી, પણ તમારે નિયમ છે, પણ તો પછી આટલી બધી ઉતાવળ શું કામ કરો છો? એને તો ખબર જ નથી કે તમે એમના પતિ છો, તો પછી તમને આટલું બધું? તો કહે છે મારી પત્નીની યાદ શક્તિ વહી ગઈ છે, મને તો ખબર છે મારી પત્ની છે. માણસ પોતાની જાતને પ્રશ્ન કરે કે બસ મારા તરફથી પ્રેમ છે કે નહીં, હું પ્રેમ કરું છું કે નહીં. એ તો જેને પ્રેમ થયો હોય એને ખબર હોય. જેને વીછી કરડ્યો હોય એને ખબર હોય વેદના શું છે. પ્રેમ શું છે પૂછો કોઈ મેવાડમાં જઈને મીરાને, પ્રેમ શું કહેવાય. અને હું ભરોસા સાથે કહું છું કે તમે કૃષ્ણને પ્રેમ કરો, તમારી આબરૂ કૃષ્ણ નહીં જવા દે ક્યાંય, તમારી લાજ નહીં જવા દે કૃષ્ણ ક્યાંય. પણ એકવાર તમને અંતરમાંથી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. બધા પેલા પત્રનો વ્યવહાર હતો ને, ફોન તો હવે આવ્યા. પેલા પત્રનો વ્યવહાર હતો. એક બાજુથી પત્ર આવે, પછી જે પત્ર મોકલ્યો હોય એ રાહ જોતા હોય જવાબની. અને પેલા તો આવા પત્રો નહોતા કાંઈ. ગિરીશભાઈ વડીલ તમારા વખતે હતા એવા? બોલા એને ક્યાં કવર? ઓલા પરદેશ, હું અંતરદેશ, હું કે ઓલા પીળા કવરના, પીળા કવર આવે ખબર છે? ખુલ્લા કવર આવે, અંદર લખી દેવાનું, પછી ગુંદર લગાડીને જવા દેવાનું. ત્યારે કઈ આ બધી ઓલી સ્ટીક ને એવું કઈ હતું નહીં, ફેવિસ્ટિક વાળું. ત્યારે તો લીમડામાં થયેલો ગુંદર લઈ આવે અને છાલિયામાં પલાળે અને પછી એનથી લપેડા કરે અને પછી એ હુકાઈ જાય ત્યાં સુધી ફૂંક મારતો હોય અને પછી ઉપર આમ પેનથી લીટા માર્યા હોય ને લખ્યું હોય કે ફલાણા વગર કોઈ ખોલશો નહીં, એટલે ખબર પડે કે આ પાર્સલ ક્યાંથી આવ્યું છે. એમાં વાંચતા આવડતું ન હોય પાછું. તો જેને વાંચતા આવડતું હોય એ બારગામ ગયો એટલે આને હક નો થાય કે કંઈ ઓલો આવશે અને કંઈ મને વાંચી દે. એવું ઘણા લોકો આમ બેઠા છે, ઘણા થયું છે. કારણ કે એ વખતે પત્ર હતા, આની સારું હતું, રાહ જોવાતી ને એમ પ્રેમ વધતો હતો. અત્યારે તો તળને ફળત થાય છે. 2 મિનિટ જો મેસેજ મોડો આવ્યો એટલે ગયો કામથી. સુવિધા વધીને એટલી જ અગવડતા વધી છે, યાદ રાખજો. આ સંસારમાં પાપનું કર્મ તમારે ભોગવવું જ પડે, એમાં ન ચાલે ક્યારે. તમારે તમારા દ્વારા થયેલું પાપ એને આજ નહીં તો કાલ તમારે ભોગવવું જ પડશે, એમાં નહીં ચાલે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમારે ભોગવવું પડે. માટે પાપ ન કરશો ક્યારે, કોઈની સાથે કપટ ન કરશો. અને જ્યારે તમે કોઈની સાથે કપટ કરશો ત્યારે એ કપટમાં મેળવેલું નાણું તમારી પાસે ગમે તે રીતે તમારું કર્મ લઈને વયું જાય, તમને ખબર નહીં પડવા દે. સત્ય ઘટનાનો એક પ્રસંગ છે. સંત સ્વામી રમેશચંદ્રજી મહારાજ અને તેઓ એક વખતના સમયે પિલખુવામાં પધારેલા. ત્યાં પ્રવચન કરતા હતા અને પ્રવચનમાં એમણે કહ્યું કે મારા ગુરુદેવની મને આજ્ઞા છે કે જે વાતને હું સાધુ થયો છું એ વાત તમારે બધા પ્રવચનમાં કરવી. આ પોતાના મોઢે પોતાના દ્વારા બનેલો એક સત્ય ઘટનાનો પ્રસંગ પોતે કહે છે રમેશચંદ્રજી મહારાજ. તો કહે છે સાંભળો.
કહે છે કે હું જ્યારે એક ગ્રહસ્થાશ્રમમાં હતો, જ્યારે હું સાધુ નહોતો બન્યો, ત્યારે મારી પાસે પૈસા નહોતા, મારી પાસે સંતાન નહોતું, એટલે બહુ હું ચિંતામાં હતો. પણ એમાં બરાબર એ ચિંતામાં ને ચિંતામાં ભગવાને એક વખત કૃપા કરી કે એક સાથી મિત્ર મળ્યો મને. અને એ સાથી મિત્ર મળ્યો એટલે અમે બે સાથે ધંધો કરવાનું નક્કી કર્યું. બે ભેગા મળીને એક દુકાન કરી અને બે જણાએ ભેગા મળી અને ભગવાન નારાયણની કૃપાથી અમે મુંબઈમાંથી રૂની ગાંસડીઓ ખરીદી. મુંબઈથી એમણે રૂની ગાંહડીઓ ખરીદી અને એ રૂની ગાંહડીઓ વેચાતા વેચાતા એમને એક વખતના સમયે 1 લાખ રૂપિયાનો એને ફાયદો થયો. બેયને દુકાનમાં 1 લાખ રૂપિયાનો ફાયદો થયો. હવે 1 લાખ રૂપિયાનો જે ફાયદો થયો તો એ લાખ રૂપિયા લેવા મુંબઈ જવાનું હતું. બે જણા ઘરેથી કઈ નીકળ્યા કે અમે મુંબઈ જઈએ છીએ, લાખ રૂપિયાનો અમારે જે નફો થયો છે લેવા માટે. બે ગયા, એક હોટલમાં રોકાણા અને એ હોટલમાં રોકાયા પછી 1 લાખ રૂપિયા લઈને પાછા એના મિત્રએ કીધું કે ભાઈ હાલને 2-3 દી રોકાઈ, વારે વારે ક્યાં મુંબઈ આવું છે આપણે, હાલને રોકાઈ. બે રોકાણા, પણ બે રોકાણા ને એમાં બરાબર એક વખતના સમયે કહે છે કે મારી મતિ બગડી ગઈ. મને એમ થઈ ગયું કે આ લાખ રૂપિયા જો હું એકલો રાખી લઉં તો કામ થઈ જાય, શું કરું એના માટે? તો કહે છે કે મેં મારા સાથી મિત્રને હારે જમવા બેહાડ્યો અને જમવામાં મેં એને દૂધની અંદર ઝેર પાઈ દીધું. હોટલની રૂમમાં એ મૃત્યુ પામે છે, પણ મારો મિત્ર બીમાર થઈ ગયો છે એ વાત જાહેર કરી અને હું એને ટેક્સીમાં નાખી 100 રૂપિયાના ભાડાની ટેક્સી બનાવી અને એ ટેક્સીમાં નાખીને હું એને લઈ ગયો દરિયાના કિનારે. દરિયાના કિનારે મેં એને નાખી દઈ અને હું લાખ રૂપિયા લઈ અને ઘરે જતો રહ્યો. ઘરે ગયો એટલે જે મારા સાથી મિત્રો છે એના સંબંધીઓ આવીને મને પૂછવા લાગ્યા કે અમારો ભાઈ અમારો દીકરો તમારી હારે આવ્યો હતો. તો કહે છે કે હું તો જોર જોરથી રોવા માંડ્યો અને મને બહુ દુઃખ લાગ્યું છે. એક ભાવ કરી અને મેં એને કહ્યું કે તમારા દીકરાને બહુ મોટો રોગ લાગુ પડી ગયો, મેં બહુ એને ત્યાં દવા કરાવી પણ એને કંઈ સારું થયું ને, એ મરી ગયો ને હું એને પછી ત્યાં બાળીને જ આવ્યો છું. પણ તમારા દીકરાના ભાગના 10,000 રૂપિયા મારી પાસે છે, લ્યો આ 10,000 રૂપિયા તમને આપી દઉં. આ લોકોને મારી ઉપર ભરોસો આવી ગયો. મેં 50,000 દેવાના હતા, એના બદલે 10,000 આપી 40,000 રૂપિયા મેં મારી પાસે રાખ્યા અને હું તો એને આનંદ મીંડો કરવા. એ લાખ રૂપિયામાંથી 2 લાખ થયા, 2 લાખમાંથી વધારે થયા, કમાતો ગયો. અને ભગવાને એટલી કૃપા કરી કે મારી ઘરે દીકરાનો જન્મ થયો. મારા ઘરે દીકરાનો જન્મ થયો. સંતાન નહોતું, સંતાન મળ્યો. સંપત્તિ નહોતી, સંપત્તિ પણ ખૂબ થઈ ગઈ. દીકરો ભણી ગણીને મોટો થયો, 12મા ધોરણમાં પરીક્ષા દેવા ગયો અને અચાનક મારા દીકરાને એકવાર તાવ આવે છે. મારા દીકરાને તાવ આવ્યો છે અને એ તાવ જ્યારે આવ્યો ત્યારે ડોક્ટરો પાસે લઈ ગયા. તાવ માપ્યો તો 103 તાવ હતો. મને ચિંતા હતી કે મારા દીકરાને શું થશે, પણ ડોક્ટરે મને કહ્યું ચિંતા કરો આવું તો થયા કરે, હમણાં ઇન્જેક્શન આપીશું થઈ જશે રેડી. એને દવા આપી પણ તાવ ઉતરવાના બદલે 106 થઈ ગયો. હું મોટા શહેરના ડોક્ટર પાસે લઈ ગયો. શહેરના ડોક્ટરે કીધું કે ભાઈ આ દીકરાને તો બહુ મોટી બીમારી લાગુ પડી ગઈ છે શરીરમાં, આની જો તમારે દવા કરવી હોય તો તમે સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઓ. હું એને પરદેશમાં દવાખાના માટે લઈ ગયો અને ત્યાં લઈ ગયો. પછી ડોક્ટરે કહ્યું કે આને આટલો ખર્ચો થશે. મેં એની પાછળ પૈસા વાપર્યા અને અંતે થોડા દિવસના સારવાર દરમિયાન ડોક્ટરે એમને કહ્યું કે ભાઈ ગમે તેમ કરીએ તો હવે તમારો દીકરો બચે એમ નથી. તમારો દીકરો હવે બચે એમ નથી, હવે વધીને 2-5 દિવસ કદાચ કાઢશે. અરે તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા લઈ લો ને. ખૂબ રૂપિયા વાપર્યા પણ દીકરાનું મૃત્યુ નજીક આવતું ગયું. દીકરો પથારીમાં, મરણ પથારીમાં છે. કદાચ વધીને 2-4 કલાકનો સમય બાકી હશે. બાપ એની પાસે બેઠો હતો, બાપ રડતો હતો અને છેલ્લી 2 કલાક પહેલા દીકરો જરા હસે છે. એટલે બાપે પ્રશ્ન કર્યો, ભાઈ તું હસે છે દીકરા, તારું મૃત્યુ નજીક છે, તારી વાહ આટલા પૈસા બગાડું તને સારું થતું નથી, તું હસે છે? અને ત્યારે દીકરો એટલું બોલે છે, પિતાજી મને ઓળખો કે નહીં? મને ઓળખો તમે? અરે તું મારો દીકરો છો, તને ન ઓળખું? તો કહે છે હું તમારો દીકરો છું પણ ગયા જન્મનો હું તમારો સાથી મિત્ર. તમે જે મને મુંબઈમાં મારી નાખ્યો એ હું છું. જે તમે મને મારી નાખ્યો હું તમારો દીકરો બનીને આવ્યો છું. મારા 50,000 રૂપિયા તમે લઈ ગયા હતા ને, મારા ભાગનું તમે લઈ ગયા હતા, એ પૈસા હું લેવા માટે તમારી પાસે આવ્યો હતો. આજ હું આવ્યો, જન્મો, મારી પાછળ બીમારીમાં તમે પૈસા આટલો ખર્ચો કર્યો. મારા ભાગનું નાણું જે તમારી પાસે હતું એ મારા જ પાછળ તમે ખર્ચી નાખ્યું. હવે નીકળી ગયું છે. હવે તમારી પાસે 10,000 રૂપિયા વધ્યા છે, એ મારા મરણ પછી મારી ક્રિયા કરાવજો. રામ રામ. કહેવાનો ભાવ મારો એ છે વાલા ભક્તો
અને ત્યારે રમેશચંદ્રજી મહારાજ એમ લખે છે કે પછી દીકરાની ઉત્તર ક્રિયામાં 10,000 રૂપિયાઓ વાપરી અને પછી ઘર તરફ ન ગયો, હું સીધો જંગલમાં નીકળીને સાધુ બની ગયો છું. પાપ કરશો તો ભોગવવું જ પડશે, નહીં ચાલે, છૂટકો નથી ભોગવા વગર. કદાચ તમે પાપ કરો એ કદાચ બીજા કોઈને ખબર હોય કે ન હોય, તમને તો ખબર જ છે. કોઈ એમ કહેતા હોય કોઈને ખબર નથી. આ સંસારમાં બે વ્યક્તિને ખબર હોય છે. તમારા દ્વારા થયેલું પાપ, તમારા દ્વારા થયેલું ખોટું કામ બે જ માણસને ખબર હોય છે, ત્રીજા નથી ખબર હોતી. બેમાં કોણ? એક તમે અને એક ભગવાન. આ બેને તો ખબર જ હોય કોને ખોટું કર્યું છે. તમે બધાથી છુપાવી શકો, મારા ઠાકોરજીથી ન છુપાવી શકો. જિંદગીમાં બે વાક્યો લખી રાખજો જિંદગીની નોટમાં. એક, તમે જ્યારે બહુ આનંદમાં હોવ ને, બહુ અતિશય આનંદમાં હોવ ત્યારે કોઈ દિવસ કોઈને વચન ન આપી દેવું. અતિશય આનંદમાં હોવ ત્યારે કોઈને વચન ન આપી દેવું, અને અતિશય ક્રોધમાં હોવ ત્યારે કોઈ વાતનો નિર્ણય ન કરી લેવો કોઈ દિવસ. આ બે વાત જિંદગીની નોટમાં લખી રાખજો. કારણ અતિશય આનંદમાં આપેલું વચન અને અતિશય ક્રોધમાં કરેલો નિર્ણય તમને જિંદગીભરનો પછતાવો આપી જવાની સંભાવના ધરાવે છે. માટે ક્યારેય પણ આનંદમાં કોઈને વચન ના આપશો અને ક્રોધમાં ક્યારેય કોઈને કોઈ નિર્ણય ન કરી લેશો. પતિ પત્ની રહેતા હતા, ધંધામાં થોડી નુકસાન ગઈ એટલે એક નોકરી કરવા લાગ્યો પતિ. દીકરાઓના ભણવાના ખર્ચા, મકાનનું ભાડું, ઘર ચલાવવાનું. ઘણા વખતથી ગામડે પોતાના મા બાપ હારે એમણે હાવ સંપર્ક તોડી નાખ્યો. મા બાપને યાદ ન કરે, ફોન ન કરે. અને એવા સમયે ઘરેથી માએ કીધું, સાંભળ્યું, હમણાંથી છોકરાનો ફોન નથી આવ્યો કાંઈ, તમે જાઓ ને, એને મળી આવો ને. બાપ વારે વારે એને ના પાડ્યા કરે, પણ એક વખતના સમયે માનો બહુ જીવ વળગ્યો હતો. એટલે બાપ ગામડેથી પોતાના કપડાની એક નાની એવી થેલી ભરી અને રાત્રે બસમાં બેહી અને શહેરમાં આવે છે. સવારમાં ઉઠતાની સાથે જ દરવાજો ખટખટાવ્યો. પત્નીએ દરવાજો ખોલ્યો, ત્યાં તો પત્ની તાળુકી અંદર જઈને રૂમમાં, એ હુતા છો, હું જાઉં, તમારો બાપ આવ્યો છે અત્યારના પોરમાં. હવે બાપ આવ્યો તો એટલે ઊભા થઈને એને અંદર લઈ આવે છે, બેસાડ્યા, અને પોતે તો કામ કરવા માટે વયો જાય છે. બાપ ઘરમાં છે. આ બાજુ દીકરાના મનમાં ચાલે છે કે એક તો આખર તારીખ આવી છે, ધંધામાં મારે બહુ મોટી નુકસાની ગઈ છે, માથે લેણું થઈ ગયું છે, મારી પાસે પૈસા નથી, મારા બાપુજી પૈસા માટે આવ્યા હશે, હું શું કરીશ, હું જવાબ દઉં એને. બહુ ડરતો તો આખા દિવસ. સાંજે ઘરે આવે છે, જમી કારવી બેઠા છે, અને ત્યારે પત્ની જ્યારે રસોડામાં કામ કરે છે ત્યારે દીકરાને જરાક કીધું, ભાઈ મારે તને 2 મિનિટ મળવું છે, મારે તને 2 મિનિટ મળવું છે. દીકરાનું હૈયું થઈ ગયું કે મારો બાપ મારી પાસે પૈસા માંગશે, હું શું કહું એને, મારી ફરજ છે પૈસા દેવાની, પણ છે નહીં, હું કહું. ઘરમાં લઈ જાય છે બાપ દીકરા બે ઘરમાં ગયા. હજી બાપ કાંઈ બોલે ને એના પહેલા દીકરો ચાલુ થઈ ગયો, બાપુજી તમને ખબર ન પડે, હું શહેરમાં રહું છું, મારા છોકરાને ભણાવવાના ખર્ચા, મારું ઘર હકાવવાનું, તમને ખબર છે કે મારા ધંધામાં નુકસાન ગયું છે, મારી માથે લેણું થઈ ગયું છે, અત્યારે મારી પાસે પૈસા નથી, તમે અત્યારે વાત તમને ખબર ન પડે. દીકરો બોલતો જ ગયો. ત્યારે એક વૃદ્ધ બાપે ખભા પર હાથ મૂકીને કીધું કે દીકરા, એ ભાઈ, હું પૈસા લેવા નથી આવ્યો, હું નહોતો આવવાનો, પણ તમારી માં છે ને નહોતી સમજતી કોઈ વાતે, તારી માં તને બહુ યાદ કરતી હતી ભાઈ, એટલે હું આવ્યો છું, અને મને સમાચાર એ હતા કે તું લેણામાં આવી ગયો છું, એટલે તારી માને ખબર ન પડે ને એમ. દીકરા, 10 વીઘા જમીન હતી, એમાંથી 5 વીઘા જમીન વેચી અને તારા માટે પૈસા લઈને આવ્યો છું. મારા પોતાની સંપદાને વેચીને પણ દીકરાના સુખમાં ભાગીદાર બને એ આ જગતનો બાપ છે વાલા. અને તોય પૈસા હાથમાં આપીને એટલું કીધું કે ભાઈ ચિંતા કરતો નહીં હો, જરૂર પડે તો કહેજે, હજી તારા બાપની આ શરીરને વેચીને પણ તને લેણામાંથી બારો કાઢી નાખીશ, ચિંતા ન કરતો, કોઈ દી ખરાબ વિચાર ન કરતો. જ્યારે આવી રીતના મા બાપે આપણને મોટા કર્યા હોય અને પછી મા બાપને મૂકીને આપણે બહાર વયા જઈએ ને તો આપણા જીવતરમાં ધૂળ પડી વાલા. આ સંસારમાં બધું મળી જાય છે, મા બાપ નથી મળતા. આ આપણી અધોગતિ છે, આપણી ઉન્નતિ નથી. આ
પણ એક વાત કહેતા મને ખૂબ આનંદ થાય કે વૃદ્ધાશ્રમમાં તમે જઈને જુઓ ને તો ત્યાં રહેલા તમામ માતા પિતાઓ કાં તો કોઈક મોટા ડૉક્ટરના મા બાપ હશે, કાં કોઈ મોટા વકીલના મા બાપ હશે, કાં કોઈ મોટા એન્જિનિયરના, કાં કોઈ મોટા બિઝનેસમેનના કોઈ મા બાપ હશે, પણ ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવનારા એક નાના સામાન્ય ખેડૂતના મા બાપ કોઈ વૃદ્ધાશ્રમમાં ગયા હોય એવું સાંભળ્યું નથી ક્યારેય. ભલે અડધો જ મળે પણ મા બાપની હારે રહેવા મળે છે. મારી દરેક યુવાનોને અને દરેક યુવાન બહેનોને પ્રાર્થના છે, જિંદગીમાં બધું કરજો, મા બાપથી જુદા ન થશો ક્યારેય. કદાચ મા બાપ અને આપણી વચ્ચે થોડીક ઉંમરનો ડિસ્ટન્સ છે, એટલે આપણી વિચારધારા અને એની વિચારધારા અલગ હોઈ શકે, સમજીએ છીએ. પણ ક્યારેક ક્યારેક મા બાપને આપણે સમજાવી દઈએ કે બા આનું આમ ન હોય, આનું આમ કરીને તો આમ સારું લાગે. અને હું તો વડીલોને કહું છું, ક્યારેક તમારા દીકરાની વહુ ભણેલી ગણેલી હોય અને અમુક વાત તમને કહીને તો એની વાત માનજો, ખાલી તમારું પકડી અને તમારો પરિવાર વીખી ન નાખતા તમે ક્યારેય. ક્યારેક તો આપણે આપણી વાતને પકડવામાં આપણો પરિવાર વીખી નાખીએ છીએ. અને યુવાનોમાં સૌથી વધારે પરિવારમાં જો કહું તો એક દીકરાની પત્નીને અને એક દીકરાની માને કહું છું કે તમારા બેના ઝઘડામાં તમે બે જેટલા દુઃખી થાવ છો ને એના કરતી સૌથી વધારે પીછાય છે તમારો દીકરો. નથી માને કાંઈ કહી શકતો, નથી પોતાની પત્નીને કાંઈ કહી શકતો. એટલે શું કરે, ક્યારેક ક્યારેક દીકરો કંટાળી જાય ને તો પોતે પોતાની અનંતની વાટ પકડી લે છે તમારા બંનેના ઝઘડામાં. માટે મારી પ્રાર્થના છે કે પતિ પત્નીના અને મા બાપ સાથેના જીવનમાં ક્યારે એવા ઘર્ષણો ઊભા ન કરશો કે તમારો પરિવાર વિખાઈ જાય. યુવાન બહેનોને મારી પ્રાર્થના છે, આ સંસારમાં દીકરો કોઈ દી જુદો નથી થતો. યાદ રાખજો, આ સમાજમાં દીકરો જુદો નથી થતો, આવનારી દીકરાની વહુ દીકરાને લઈને જુદી થાય છે. જો દીકરો જુદો થતો હોત ને મા બાપથી તો લગ્ન પેલા થયાના દાખલા હોત. મને એક દાખલો બતાવો કે લગ્ન પેલા દીકરો મા બાપથી જુદો રહેતો હોય. ક્યાંય સંસારમાં નહીં મળે તમને જોવા. લગ્ન થાય પછી થાય છે આ બધું. અને લગ્ન થયાના 6ઠા મહિને દીકરો અને વહુ મા બાપથી જુદા થઈ જાય. મને તો એ નથી સમજાતું કે આવનારી આ પત્નીએ એવો તો કયો પ્રેમ આપ્યો કે 25 વર્ષથી જે મા બાપ પ્રેમ આપતા હતા એ પ્રેમ ભૂલાઈ જાય છે. તમને ભણી ગણીને મોટા કરાવે, પેટે પાટા બાંધે, કાળી મજૂરી કરે, પાણા તોડીને પણ તમને ભણાવે અને તમે ભણી ગણીને મોટા થાવ, પૈસા કમાવતા થાવ. અને જો તમે તમારા મા બાપની વાત માનતા ન હોવ અને તમારા મા બાપની હારે તમે રહેતા ન હોવ તો તમારા જીવતરમાં ધૂળ પડી છે વાલા, યાદ રાખજો. જો તમે તમારા મા બાપની હારે ન રહેતા હો તો તમારું જીવન જીવન જ નથી. દરેક સ્ત્રીની ઈચ્છા હોય, કેટલા બહેનો ઈચ્છો છો આમાંથી તમારા દીકરાની વહુ તમારી હારે રહે? હાથ ઊંચો કરો જરા. કેટલા બહેનોની ઈચ્છા છે કે તમારો દીકરો અને એની વહુ તમારી હારે રહે? હે ને? બધાની ઈચ્છા છે. તો એક વાક્ય જીવનમાં લખી રાખજો કે તમને ઈચ્છા છે કે મારો દીકરો અને મારા દીકરાની વહુ મારી ભેગા રહે, તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે પણ સપના સેવા છે. જે બાપ એના નાના દીકરાને ખંભે બેહાડીને ગામ દેખાડે છે ને, એ બાપ એના દીકરાના ખંભે બેહીને ગામમાં હાલવા નથી નીકળતો. તો એ તો ખાલી એટલું ઈચ્છે છે કે જ્યારે હું વૃદ્ધ થાવ ને ત્યારે મારો દીકરો મને ખાલી ખંભે હાથ રાખીને હાલવા દે ને તોય બહુ થઈ ગયું છે. તમારા મા બાપ તમારી હારે તમે રહેતા હો ભેગા, તો મા બાપ કેટલું તમારી પાસે માગે? એને કોઈ દી કીધું ભાઈ અમને અમેરિકા ફરવા મોકલ? હે? કોઈ દી ગામત્રે અમને મોકલ કીધું? બસ એ તો તમારી હારે 3 ટાણા જમે અને તમારી હારે રહે, એમાં એનો જિંદગીનો ખુશીપો હોય છે. માટે તમારા મા બાપ તમે હારે રહેજો વાલા. આ સંસારમાં સુખી થવું હોય ને તો હું તો એક વખત કહું છું, કદાચ ભગવાનને ન ભજતા, મારી જવાબદારી સાથે કહું છું, જીવનમાં સુખી થવું હોય તો કદાચ ભગવાનને નહીં ભજો, સુખી થઈ જાશો નહીં. માત્ર મા બાપને ભજો, ભગવાનને ભજવાની જરૂર નહીં પડે કોઈ દિવસ. આ સંસારમાં મા બાપથી મોટું કોઈ ભગવાન નથી મારા માટે. તમે બધા એના સાક્ષી છો કે મારી કથા ચાલુ થાય અને કથા પૂરી થાય, મારા મા બાપના ચરણોમાં પ્રણામ કર્યા પછી જ આ બે કાર્ય થાય છે. અને હું જાહેર કહું છું કે હું આજ વ્યાસપીઠે આટલો બધો ફાલીને બેઠો છું તમારી વચ્ચે, એમાં માત્ર ને માત્ર મારા મા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે, એટલા માટે બેઠો છું. કારણ મારા મા બાપ મારી ભેગા નથી રહેતા, એટલા માટે હું સુખી છું. એનું કારણ છે મારા મા બાપ મારી ભેગા નથી રહેતા. મારા મા બાપ મારી ભેગા નથી રહેતા, હું મારા મા બાપ ભેગો રહું છું. જ્યારે દીકરાઓ કેવા મળશે ને મારા બા બાપુજી મારી ભેગા રહે છે,
ત્યારે ઘરમાં ખુશીઓ નહીં આવે. કઈ તાકાત છે કે મા બાપને ભેગા રાખીએ? જીવનમાં સુખી થવું હોય તો મા બાપની હારે તમે રહેજો. અંબાપા એના સાક્ષી છે. આજની તારીખે ઘરેથી નીકળું ને તો ગાડીના ડીઝલના પૈસા મારા બા બાપુજી આપે કે લ્યો ભાઈ, આ તમારી ગાડીમાં ડીઝલ નાખવાના પૈસા લેતા જાઓ તમે. જેટલી બી આવક થાય, જેટલો બી પૈસો દક્ષિણામાં મળે, એ બધો જ પૈસો બા બાપુજીના હાથમાં આપી દઉં કે લ્યો, વ્યવહાર તમે કરો, હું વ્યવહારને લાયક જ નથી હજી. એટલે તમને બધાને કહું છું, જીવનમાં સુખી થવું હોય તો મા બાપને તમારી ભેગા રાખતા નહીં, તમે મા બાપની ભેગા રહેજો, તો જીવનમાં સુખી થશો. પણ અત્યારે તો બે પૈસા કમાઈ તો કહેવા માંડી મારા બાપુજી મારી ભેગા રહે છો. હવે ધૂળ પડી તારા ભેગા રહે, તારી માં તારી ભેગી રહે છે, તારા ઘરમાં તને તે તારા ઘરમાં જગ્યા આપી, તારી માએ તારા પેટમાં 9 મહિના તને જગ્યા આપી છે, એનો તો વિચાર કર. પણ કરુણા એ જન્મે છે કે 4 દીકરાઓને માં પોતાના પેટમાં જગ્યા આપે છે, પણ એ 4 દીકરાઓ માને ફ્લેટમાં જગ્યા નથી આપતા. મા બાપ જુદા રહેતા હોય. હું ગામડામાં ક્યારેક જાઉં તો મને આમ આંખો ભીની થઈ જાય મારી કે એક 80 વર્ષની ડોશી આંખે દેખાતું ન હોય છતાં એ ચૂલા ઉપર રાંધતી હોય. પૂછું કેમ? તો કહે છે દીકરાની વહુ હારે નથી ભળતું એટલા માટે. હું તો માવડિયું નહીં કહું છું, માં દીકરાની વહુ આવે ને પછી બોલવાનું બંધ કરી દેવું, મૌન થઈ જવાનું. દીકરાની વહુને સંભાળવા દો ને એનો સંસાર, દીકરાને ખુશ રહેવા દો, અને તમે દીકરાઓને રમાડો, આનંદ કરો. આપણે આપણી જીવન ધારાઓ ક્યારેક મૂકી દેવાની. આપણે અમુક ઉંમરના થાય ને એટલે આપણે મૂકી દેવાનું. મારી દરેક યુવાન બહેનોને પ્રાર્થના છે, તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો. જો તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો ને તો જ તમારા આવનારા દીકરાની વહુ તમને તમારા ભેગી રહેવા દેશે, બાકી તમારી હારે તમારા દીકરાની વહુ નહીં રહેવા દે. હું જે કાંઈ કરું છું ને મારા શરીરમાં ક્રિયાઓ, એ બધી તમારી ઈચ્છાથી થઈ રહી છે. તમે ન હો તો કાંઈ ન થાય મારાથી. તમારી એમ આ સંસારની એક વસ્તુ માગવી એના કરતા ભગવાનને જ માગી લો એટલે બધું એની વાહે દોડતું જ આવશે આપોઆપ. એટલે પરમાત્મા પાસે બીજું કાંઈ માગશો નહીં, જેવું ને તેવું, અને જેવું ને તેવું માગશો તો આપશે નહીં. હું કામ નહીં આપે? તો યુવાનોને ખાસ કહું છું, તમારા જીવનમાં ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ આવી જાય, ગમે તેવા વિચાર કરજો, પણ એ કોઈ દિવસ આત્મહત્યાનો નબળો વિચાર ન કરતા કોઈ દિવસ. કારણ જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિ તમારા આત્મહત્યા કરવાથી વહી નહીં જાય, આત્મહત્યા કરવાથી બદલાઈ નહીં જાય, પણ તમારી પાછળની પેઢીને એવી ને એવી પરિસ્થિતિ પાછી દઈને જાય. શું કામ? એને તમારું એક પણ ભરેલું અવળું ડગલું તમારા સંતાનોને ક્યાંય ઊંચું મોઢું કરીને બોલવા નહીં દે. જ્યારે તમે કાંઈક અવળું પગલું ભર્યું હશે અને તમારા છોકરાઓ જ્યારે મોટા થઈને 5 માણસની વચ્ચે બેહીને કાંઈક પોતાની વાત કરવા જાય ને ત્યાં એકાદો ભાઈ હાથ મૂકશે, ભાઈ રહેવા દે, તારા બાપાએ શું કર્યું અમને ખબર જ છે. તમારા સંતાનોને સારું જીવન નહીં જીવવા દે. માટે મારી પ્રાર્થના છે કે તમે લોકો ગમે તેવી સ્થિતિ આવે, કદાચ તમે છોકરાઓ અત્યારના મહેનત કરી 11-12 ધોરણમાં ભણતા હોય, બોર્ડની એક્ઝામ દેતા હોય, અને એ બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવે એની પહેલા પોતાના મનોબળથી ભાંગી જાય અને ન ભરવાના પગલા ભરી લે. મારી તમામ વિદ્યાર્થીઓને વ્યાસપીઠથી પ્રાર્થના છે કે કદાચ તમારી મહેનત કરવા છતાંય તમે નાપાસ થાવ ને તો માત્ર વરસ હાર્યા છો, જિંદગી નથી હાર્યા. તમામ મા બાપને પણ કહું છું, તમારા સંતાનોને પરીક્ષાના સમયે ખૂબ એને સારા વિચાર આપજો. એને જરાય પણ માથા ઉપર ટ્રેસ ના આપશો, અને જરાય એવું તો કહેતા જ નહીં કે આટલા ટકા લઈ આવજે એમ. એટલું જ કહેજો, ચિંતા ન કરતો, તારે જેટલા ટકા આવશે ને એટલામાં આપણે ગમે એડમિશન લઈ લેશું, ચિંતા ન કરતો. બાકી તમારું 1-2 વખતનું ટોર્ચરિંગ કદાચ તમારા સંતાન તમારાથી જુદા થવાની તૈયારી ધરાવશે. માટે કોઈ માણસ ઉપર કોઈ વિચારો હાવી થઈ જાય અને એ વિચારોથી માણસ કોઈ અવળા પગલા ભરી જાય, એવું સમયનું સર્જન ન કરશો ક્યારે. છોકરાઓને ખૂબ પોઝિટિવ થિંક આપજો. એક્ઝામ દેવા જતો હોય અને એક્ઝામ દઈને આવે તો એના માથા પર હાથ મૂકીને કેવું, બેટા કેમ થયું? અને જરા પણ નર્વસ થાય ને તો તરત કેવું, આમ જો મારી સામું જોતું, અમને ક્યાં મારા બાપુજી ભણાવ્યા હતા, પણ જો આજ કાંઈ ખામી છે આપણી પાસે? હે, કાંઈ ખામી છે? તારા ભાગનું તને મળશે, ચિંતા ન કરતો. તે પેપર લખ્યું છે ને, બસ ચિંતા ન કરતો. આવી એને હકારાત્મક ઉર્જાઓ આપ્યા કરજો. બાકી તમારું સંતાન જો તમારાથી જો નાસિક પાસ થયું ને તો પછી કોઈ દિવસ હાથમાં નહીં રહી સંતાન. એ સંતાનને ગુમાવવાનો વારો આવશે તમારો. મહાત્માજીએ વાહામાં હાથ ફેરવીને કહ્યું પીઠ ઉપર કે ભાઈ શું કામ ને તમારે મરી જવું છે? આ સંસારમાં આત્મહત્યા કરવી એના જેવું કોઈ બીજું પાપ નથી. ન વિચારો આવું ક્યારેય.
શું થયું? અને જે સંતાનો પોતાના મા બાપને ભણી ગણી મોટા થઈ અને જુદા રહેવા વયા જાય તો સમજો તમને ભણાવ્યા એ બધાયમાં ધૂળ પડી છે. તમારા ભણતરમાં ધૂળ પડી, તમારા મા બાપ તમારાથી જુદા રહેવા જાય છે.